નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરમાં કોર્પોરેશનની શાળાઓમાં શહેર કોંગ્રેસ દ્વારા કીટ વિતરણ કરાયું હતું। પૂર્વ શહેર પ્રમુખ અને અન્ય શહેર કોંગ્રેસના આગેવાનો રહ્યા હતા ઉપસ્થિત। તેર વોર્ડની દરેક શાળામાં કરાશે કીટ વિતરણ। શહેરના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુંદેલિયાની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આયોજન છે પ્રકાશભાઈ? આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વોર્ડમાં તમામ સરકારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે એ વિદ્યાર્થીને કીટ વિતરણનો કાર્યક્રમ ખાસ કરીને આજે વડવા બ વોર્ડના પ્રમુખ માન્ય જયદીપસિંહ ગોહિલ, અમારે પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી રહીમભાઈ કુરેશી, અમારે આ વોર્ડના પ્રભારી મહેબૂબભાઈ બલોચ, હંસાબેન, અમારે બધા મિત્રો, એમાં ખાસ કરીને મનુભાઈ, આ બધા મિત્રો દ્વારા આજે વડવા બ આ સ્કૂલનું નવા જે પ્રવેશ લીધો એ વિદ્યાર્થીને કીટનું વિતરણ કરી રહ્યા છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ જે બાળકો પ્રવેશ લીધો છે ખૂબ આગળ વધે, આ દેશનો વિકાસ કરે અને ખાસ કરીને પોતાના પરિવારમાં એક સહયોગ આપે અને મદદરૂપ થાય એવી પ્રાર્થના કરી। કેટલાય સ્કૂલમાં છે પ્રોગ્રામ? આજે લગભગ હું એવું માનું છું ભાવનગરની 7 કે 8 સ્કૂલનો આ પ્રોગ્રામ છે। આમ તો ભાવનગરની તમામ સ્કૂલને આવરી લેવાના છીએ અને ખાસ કરીને અમારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય હિતેશભાઈ વ્યાસ અને વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુંદેલિયાની આગેવાની છે ભાવનગરની તમામ સ્કૂલને અમે આવરી લેવાના છીએ।